तत्सदितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। આજનો વિષય છે રીસ્ટ્રક્ચરિંગ અવરસેલ્વ્સ. પોતાની જાતનું પુનઃસર્જન આપણે કરવાનું છે. જીવન એક સરળ અને સાહજિક નથી હોતું. જીવનની અંદર ચેલેન્જીસ આવે છે, પ્રશ્નો આવે છે અને જીવનની અંદર અઘરા પ્રસંગો પણ આવે છે. અને એ પ્રસંગોની સામે કેવી રીતે સારી રીતે સામનો કરવો અથવા સોલ્યુશન્સ લાવવા, તો એની માટે વ્યક્તિ અને માણસે પોતે કંઈક બદલવું પડતું હોય છે. એને રીમેકિંગ કરવું પડતું હોય છે, જેથી પોતે સામે જે આવેલી સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ, ચેલેન્જીસ તો સારી રીતે એ પોતે પાર કરી શકે. અને જો વ્યક્તિ પોતે બદલવા માટે તૈયાર ન હોય, બદલાવા માટે તૈયાર ન હોય, તો ક્યારેય જીવનની અંદર સફળ બની શકતો નથી. જીવનની અંદર ક્યારેય પ્રોગ્રેસ પામી શકતો નથી. એટલે ઘણી વખત કેવું હોય છે, સંજોગો એ માણસને ઘડતર કરે છે. જીવનની અંદર તમે જોજો કે દુઃખના પ્રસંગો અથવા વિજેતાના પ્રસંગો એ માણસનું વલણ એ પણ બદલી નાખે છે. અને ત્રીજી વાત કે અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી, ઇટ ઓલ્સો ટ્રાન્સફોર્મ્સ હાર્ડન્ડ એટીટ્યુડ્સ એન્ડ પ્રેજુડિસીસ. તો માણસના જીવનની અંદર અધ્યાત્મ પણ છે ને, એ અંતરથી એનું રૂપાંતર કરે છે, ચેન્જ કરે છે. એટલે જેમ આગળ વાત કરી, જીવન કંઈ સરળ નથી હોતું. ઘણા બધા પડકારો હોય છે. એની અંદર એ આપણે જો કંઈક તૈયારી બતાવીએ, જરા વધારે મજબૂત બનવા માટે, જરા થોડુંક ચેન્જ થવા માટે, ફોર હાયર ચેન્જ, તો માણસ જીવનની અંદર સફળ બની શકે છે, સુખી બની શકે છે અને ઉત્કર્ષ પોતે પામી શકે છે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જોજો તો એ પછી ફોર્ડ કંપની હોય, યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી હોય, કે જેપેનીઝ મેનેજમેન્ટ હોય, કે અધ્યાત્મ હોય, આ દરેક ક્ષેત્રોની અંદર એમાં એને સફળ બનવા માટે કંઈક રીમેકિંગ, રીસ્ટ્રક્ચરિંગ કરવાની જરૂર હોય છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે ફોર્ડ કંપની એ લોકોએ વિચાર કર્યો કે આપણી જે ગાડી છે ને, તો એને આપણે હવે ઇન્ડિયન માર્કેટની અંદર પ્રવેશ કરાવવો છે. એટલે પહેલાં લોકોએ વિચાર કર્યો કે ભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ વી મસ્ટ ટ્રાય એન્ડ ફાઇન્ડ આઉટ વેધર અવર કાર વિલ સર્વાઈવ ઓન ધ ઇન્ડિયન રોડ્સ. કારણ કે આ ગાડી તો પરદેશ માટે સર્જાયેલી છે, ત્યાંનું એન્વાયરમેન્ટ જુદું હોય છે અને અહીંયાનું પણ એન્વાયરમેન્ટ જુદું હોય છે. તો પહેલાં પહેલો લોકોએ આ વિચાર કર્યો અને ઘણી બધી ગાડીઓ ઇન્ડિયન રોડ્સ ઉપર વહેતી કરી અને પછી ઘણા બધા કિલોમીટર ચલાવડાવી જુદા જુદા બધા પ્રદેશોના વાતાવરણમાં. અને પછી એ ફોર્ડ ગાડીઓ જે હતી એ ગેરેજમાં બોલાવવામાં આવી અને એને ડિસમેન્ટલ કરવામાં આવી અને તપાસ કર્યું કે આ ગાડીને ક્યાં પ્રશ્ન, વેર એન્ડ ટેર ક્યાં વધારે થયું છે. પછી આ બધું જે લોકોએ તપાસ કર્યા પછી દે મેડ 4 ફંડામેન્ટલ ચેન્જીસ. 4. પહેલાં પહેલું તો એક તો જે સસ્પેન્શન અને શોક એબ્ઝોર્બર્સ હોય, તો એ સસ્પેન્શન અને શોક એબ્ઝોર્બર્સ સ્ટ્રોંગ કરવા પડ્યા, બિકોઝ ધીઝ આર ઇન્ડિયન રોડ્સ.
એટલે મોટામાં મોટો ધરખમ ફેરફાર છે ને એ લોકોએ એમાં કર્યો. થોડુંક વોલ્યુમ ઓછું, મને જરા ફીડબેક આવે છે. પહેલાં બરાબર હતું. એટલે પહેલાં પહેલો ફેરફાર શોક એબ્ઝોર્બર્સ એન્ડ સસ્પેન્શન. બીજો ફેરફાર પિસ્ટન આવે, એન્જિનની અંદર પિસ્ટન આવે જે ફ્યુલને એ રીતે પુશઅપ કરતું હોય છે. તો એ લોકોએ વિચાર કર્યો કે ભાઈ ધીસ ઇઝ ધ કાર હેઝ ટુ રન ઓન ઇન્ડિયન ફ્યુલ. એન્ડ માય ફ્રેન્ડ્સ, ઇન્ડિયન ફ્યુલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇંગ્લેન્ડ ફ્યુલ એન્ડ અમેરિકન ફ્યુલ. કારણ ઘણું બધું ભેળસેળ હોય છે. એટલે પિસ્ટન પણ બરાબર કામ કરે એટલે પિસ્ટન છે ને રીડિઝાઇન કરવી પડી. એન્ડ they had to redesign the piston to make it efficient on Indian fuel. Second change. Third change, તો એર કન્ડિશન હોય અને એર કન્ડિશનને તો ઇન્ડિયાની વેધર એટલીસ્ટ 48 સેન્ટીગ્રેડ સુધી આપણું અહીંયા એર કન્ડિશન ચાલવું જોઈએ ગાડીમાં. તો એ પ્રકારનું એને ફરી પાછું એ લોકોએ સ્ટ્રોંગ કરી નાખ્યું. અને ચોથી વાતની અંદર એ લોકો પોતે દરેક ગાડીની અંદર આઉટલેટ્સ હોય છે, આઉટલેટ ફોર એર. અને એ લોકોએ વિચાર કર્યો કે આ ઇન્ડિયન રોડ્સ છે, ઇન્ડિયન વેધર છે, મોન્સૂન્સ અહીંયા આવે, રસ્તામાં પાણી ભરાઈ જાય. એટલે નોર્મલી ફોર્ડ ગાડીની અંદર આઉટલેટ્સ નીચે હોય છે, તો આ લોકોએ ઉપર કરવા પડ્યા જેથી ગાડીની અંદર પાણી ના આવે. એટલે આ 4 બહુ ધરખમ અને અગત્યના ફેરફાર એ લોકોએ કર્યા. અને ત્યાર પછી એ લોકોએ આ ગાડી ઇન્ડિયન માર્કેટમાં મૂકી. સી સચ અ પાવરફુલ કંપની એન્ડ સચ અ પ્રેસ્ટિજિયસ કંપની, બટ they had to adapt their car according to the Indian roads. If you want to penetrate the market, you have to think of your consumers and you must change yourself according to the requirements of the consumer. પછી ભાઈ મારી પાસે માલ આ છે, તમારે જોઈતો હોય તો લઈ લો, તો લો કે ભાઈ હેણથી પકડ. They will say you can go your own way. If you want to survive, if you want to progress, and if you want to be successful, you have to adapt and restructure yourself. તો આ લોકોએ ગાડીને રીસ્ટ્રક્ચર કરવી પડી, રીવેમ્પિંગ કરવામાં આવ્યું. તો પછી આ ગાડી એ લોકો ઇન્ડિયન માર્કેટમાં મૂકી શક્યા. તમે જુઓ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કોઈ પણ વ્યક્તિ અહીંયાથી માઇગ્રેટ થાય અને અમેરિકા જાય તો તમે વિચાર કરો, અહીંયાનું આપણું કલ્ચર જુદું, લેંગ્વેજ જુદી, હેબિટ્સ જુદી. અને ત્યાં તમે જાઓ, ઇટ ઇઝ એન અપરૂટિંગ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ and transplanting the individual on a foreign soil. It is very difficult. The individual has to adapt and change and restructure himself according to the culture, language and habits of another country. કેટલો ધરખમ ફેરફાર કહેવાય. તો જો માણસે નક્કી કર્યું છે કે ભાઈ મારે અમેરિકા જવું છે, તો ત્યાં જઈને ભાષા શીખવી પડે છે, ત્યાંની એટિકેટ જુદો હોય છે, તો એને સ્વીકારવો પડે છે, ભલે ને વર્ષોથી. અને અહીંયા તો આપણે જોઈએ છીએ બિચારા કાકા અહીંયાથી અમેરિકા ગયા તો એ બદલાઈ જાય, એની લેંગ્વેજ બદલાઈ જાય કે યા અને યા કરતા થઈ જાય. તો દે હેવ ટુ ચેન્જ. જો કમ્યુનિકેશન કરવું હોય તો યુ હેવ ટુ ચેન્જ એન્ડ યુ હેવ ટુ એક્સેપ્ટ. તો આ રીતે જો વ્યક્તિને પણ જો બીજા દેશમાં જાય છે, એને આગળ વધવું હોય, બીજાની સાથે કમ્યુનિકેટ કરવું હોય, he has to change, he has to remake himself. તો જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ, જાપાનની અંદર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે અને એ છે ને જરા હાયર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. આ બધા MBAs થયા હોય અને CEOs, કંપની એક્ઝિક્યુટિવ ઓફિસર્સ અને મેનેજિંગ ડિરેક્ટર્સ હોય મોટી મોટી કંપનીના, એ લોકોને આ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળે. એટલે એનો અર્થ શું થયો કે સોની કંપની કહેવાય, એનો CEO, તો એની માટે આ હાયર મેનેજમેન્ટનું ઇન્સ્ટિટ્યૂટ છે. મિત્સુબિશી કે કોઈ પણ, તો એ મોટી મોટી કંપનીઝના જે મેનેજર કે CEO હોય એ લોકોને ત્યાં આગળ એ પ્રવેશ આપવામાં આવે છે ફોર હાયર મેનેજમેન્ટ. જ્યારે એ લોકો એન્ટર થાય ને
ત્યારે 17 રિબિન લગાડવામાં આવે, 17 રિબન્સ. અને એ રિબિન એક એક પરીક્ષામાંથી પસાર થવાનું. તમે વિચાર કરો, હા, આ આઈઆઈએમ છે અમદાવાદની અંદર, ઇટ ઇઝ નંબર 1 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ હોલ ઓફ ઇન્ડિયા, અને દુનિયામાં એનો 1 થી 10 નંબર આવે છે. એમાંથી આઈઆઈએમ એમાંથી ગ્રેજ્યુએટ થયો હોય, MBA એ કેવો હોય તો બહુ આમ જબરજસ્ત કહેવાય ને. આ લોકો MBA તો થયા જ છે, વર્ષો સુધી કંપની ચલાવે છે, અને એ લોકો માટે હાયર મેનેજમેન્ટ, 40, 45, 50 વર્ષ થઈ ગયા હશે એ લોકોને, અને એમાં એન્ટર થવાનું. અને કેવી પરીક્ષા લેવામાં આવે? જો પરીક્ષામાંથી પાસ થાય, એક રિબિન કાઢી નાખવામાં આવે. 17 ટેસ્ટ, દે હેવ ટુ ગો થ્રુ 17 ટેસ્ટ. એક ટેસ્ટ એવો છે, એ લોકોને એક પાનું આપવામાં આવે, 1 પેજ, વિચ ડઝ નોટ મેક એની સેન્સ. એમાં બધું આખું પાનું લખ્યું હોય. દાખલા તરીકે કે I got up at 6 o'clock in the morning, and when I opened my eyes, I was sitting on the moon. And then, when I yawned, bagasu khadu, so I was at the bottom of the Atlantic Ocean. When I raised my hand, I was eating sandwiches and tea. હવે આમાં કંઈ મેળ છે કંઈ? અમલો સવારે ઉઠ્યો ને આંખો ખોલીને તો મૂન ઉપર પહોંચી ગયો. હવે મૂન ઉપર ક્યાંથી પહોંચાય? જો પહોંચી શકતા હોય તો બહુ ધન્યવાદ છે, પણ ના પહોંચાય, ક્યાંથી પહોંચાય? અને પછી એને બગાસું ખાધું તો એટલાન્ટિક મહાસાગરના પેટાળમાં, અને બ્રેકફાસ્ટ લેતો હતો ત્યાં આગળ. હવે આ ઇટ ડઝન્ટ મેક એની સેન્સ, રાઈટ? આખું પાનું આ પ્રકારના વાક્ય લખ્યા હોય એને મોઢે કરવાનું, મોઢે કરવાનું. હવે આમ તો બધું સમજાતું હોય ને તો એ મોઢે કરવું બહુ અઘરું હોય છે. હવે આ ન સમજાતું હોય ને એ મોઢે કરવું કેટલું અઘરું કહેવાય? એ મોઢે કરવા, ફરજિયાત મોઢે કરવાનું, ફરજિયાત, કમ્પલ્સરી. અને મોઢે કર્યા પછી રજૂઆત કરવાની. ઇફ હી પાસીસ, 1 ribbon is removed. 17 ribbons, when they are removed, you have graduated from that higher school of management. બીજી એક્સરસાઇઝ શું ખબર છે? તો એને સવારના 3 વાગે જગાડવામાં આવે. હવે આ તો બધા બહુ લક્ઝરિયસ માણસો કહેવાય, બંગલા અને બધી જ સુવિધામાં રહેનારા માણસો, CEOs એન્ડ મેનેજિંગ ડિરેક્ટર્સ. સવારના 3 વાગે જગાડવામાં આવે અને એને ક્રોસ કન્ટ્રી રન કરવામાં આવે, દોડાવવામાં આવે. ફરજિયાત દોડવાનું 3 વાગે, અને ખાડામાંય પડે અને ઊંધો પડી જાય, ગમે તે થાય, પણ હી હેઝ ટુ ફિનિશ ધ ક્રોસ કન્ટ્રી રન. આ બીજી એક્સરસાઇઝ. ત્રીજી એક્સરસાઇઝ, તો એને સેલ્સમેન સોંગ ગાવાનું. સેલ્સમેન સોંગ એ ગીત હોય છે, અને બધાના અવાજ તો બહુ સરસ હોય, બેકાર અવાજ હોય બધાના, પણ એને ગાવાનું. અને ક્યાં ગાવાનું? સ્ટેશન, રેલવે સ્ટેશન. એ રેલવે સ્ટેશન ફૂલ ગીર્દી હોય અને મોટેથી બિંદાસથી ગાવાનું, જાણે આમ બહુ વર્લ્ડ બેસ્ટ ગાયક છે ને એવી રીતે ગાવાનું એને. અને આમ ઓન ટોપ ઓફ હિઝ વોઇસ મોટેથી ગાવાનું. અને લોકો બધા ઓલા હોય ને, સ્ટેશનમાંથી બહાર નીકળે જાય, એ લોકો જુએ, પછી કોકવાર આમ બોલે પણ ખરા, ગાળો પણ દે અને ઠપકારે પણ ખરા. પણ આને પોતાએ બહુ સ્થિત પ્રજ્ઞતાથી ગાવાનું કે હી ઇઝ ધ વર્લ્ડ બેસ્ટ સિંગર. જસરાજ તો એવી રીતે આમ બેસ્ટ, અનુપ જાલોટા કે જે હોય તે, તો હી ઇઝ અ બેસ્ટ, વર્લ્ડ બેસ્ટ સિંગર. એવી રીતે એને આખું ગીત પૂરું કરવાનું. લોકો અપમાન કરે, શબ્દ મારે, અને લોકો જેને ઠપકારે પણ ખરા, પણ હી હેઝ ટુ ફિનિશ ધ સેલ્સમેન સોંગ. અનધર ટેસ્ટ. 17 ટેસ્ટમાંથી પસાર થાય. એની પાછળ હેતુ શું છે? હાઈલી ઇન્ટેલિજન્ટ પીપલ, અને એ લોકોને આવું મોઢે કરાવવાનું. એનું કારણ એટલું જ છે, રિસ્ટ્રક્ચરિંગ. અને એ લોકોને કહેવામાં આવે છે કે તમે યુ આર ધ ટોપ, યુ આર એટ ધ ટોપ. તમારી પાસે એવા તમારા બધા કસ્ટમર્સ હોય છે, તો જાત જાતના કસ્ટમર આવે, અને એની આગળ પણ તમારે સ્થિરતા રાખવાની, સ્થિત પ્રજ્ઞતાથી એને જવાબ આપવાનો. તો એટલા માટે તમને આ બધી ટેસ્ટમાંથી પસાર કરવામાં આવે. આ આખો પ્રસંગ ઘણા વર્ષો પહેલાં, 20 વર્ષ પહેલાં લાઈફ મેગેઝિન, ટાઈમ લાઈફ મેગેઝિન આવતું હતું, એની અંદર આ આખી વાત લખવામાં આવેલી. તો જો આપણે આગળ વધવું હોય
સારા બનવું હોય, સફળ બનવું હોય તો રીસ્ટ્રક્ચરિંગ, હાયર લેવલનું રીસ્ટ્રક્ચરિંગ કરવું જ પડે. ઘણા વર્ષો પહેલાં, લગભગ 8 વર્ષ પહેલાં, પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે બધા થોડાક સંતો અમેરિકા ગયેલા. પછી લોસ એન્જલસની અંદર ત્યાં આપણું મંદિર છે, અને એ મંદિરની અંદર એક યુવાન મળવામાં આવેલો. એનું નામ હિતેન પટેલ. અને એનો થોડોક સંપર્ક કરવામાં આવે. એને કહ્યું કે આઈ હેવ બીન ટ્રેન્ડ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી. એટલે અમને બધાને રસ પડ્યો. મેં કહું ટ્રેનિંગ કેવી હોય છે? એ કે સ્વામી ભૂક્કા બોલાવી નાખે એવી ટ્રેનિંગ હોય. અને આ હિતેન છે 18-19 વર્ષની ઉંમરે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં શરૂઆત કરી. હવે એનો હેતુ એટલો જ હતો, એડવર્ટિઝમેન્ટ આવે ને બધું, અને એમાં શું બતાવવામાં આવે? ઓહો, ફરવાનું આવે, જુદા જુદા દેશોમાં ફરવાનું આવે, અને રફ એન્ડ ટફ બધા દેખાય, અને આમ જરા લહેર કરતા હોય, ખાતા હોય, પીતા હોય. એને થયું કે આમાં જોડાવા જેવું ખરું, કારણ કે એને ભણવું નહોતું. એટલે એને થયું કે આ બહુ સારો રસ્તો છે, ધીસ ઇઝ અ વેરી ગુડ વે. અને એમ કરીને જોડાયો. પછી ખબર પડી કે ભાઈ આ તો ખોટી જગ્યાએ આવી ગયો. અને એને વાત કરી, 150 રેક્રુટ્સ હોય છે. એ લોકોની ટ્રેનિંગ સ્કૂલ છે ફોર્ટ બેનિંગ, જોર્જિયા સ્ટેટની અંદર. અને દર વખતે 4 મહિનાની રેક્રુટ એની બેચ હોય, 4 months, 150 to 200 રેક્રુટ્સ હોય, અને સખત ટ્રેનિંગ. એને વાત કરી, ધ પ્રિન્સિપલ ઓફ ધ ટ્રેનિંગ પીરિયડ ઇઝ ફર્સ્ટ દે બ્રેક યુ એન્ડ ધેન દે રીમેક યુ. પહેલાં તમને તોડી નાખવામાં આવે, અને પછી તમારું નવસર્જન કરવામાં આવે. તમે એવું કેમ આમ કરે છે? એ કે જુઓ, અમે બધા જ જે રિક્રુટ્સ આવે ને, જુદા જુદા પ્રાંતોમાંથી આવીએ, જુદા જુદા એ રીતે વ્યક્તિઓ અમે કહેવાય. અમારું બેકગ્રાઉન્ડ, ફેમિલી અપબ્રિંગિંગ બધું જુદું હોય, દરેકની હેબિટ જુદી હોય, દરેકના વિચાર જુદા હોય, અને દરેકની રહેણીકરણી જુદી હોય. તો આ ના ચાલે. આર્મીની અંદર યુનિફોર્મિટી જોવે. તો ફર્સ્ટ દે બ્રેક યુ એન્ડ ધેન they remake you according to the disciplines of the army. કારણ કે તમારે લડવાનું છે, ફ્રન્ટ ઉપર લડવાનું છે, બોર્ડર ઉપર લડવાનું છે, શત્રુ સામું લડવાનું છે. અને યુનિફોર્મિટી ના હોય તો તમે લડી ના શકો. અને એને વાત કરી કે પહેલે દિવસે ઓરિએન્ટેશન હતું, અને બહુ સરસ ફીસ્ટ હતી. હા, એટલે આને થયું કે ઓહ, આ તો બહુ સારું કહેવાય. જે એડવર્ટિઝમેન્ટમાં હતું ને એવું જ અહીંયા જમવાનું છે. પણ એને ખબર નથી કે આ તો ખાલી પહેલો દિવસ વેલકમ ડે હતો, અને એમાં બહુ સરસ સેન્ડવિચીસ, પીઝા, કેક્સ, કોકોકોલા અને જાતનું બધું હતું. પછી એ લોકોને કહેવામાં આવ્યું કે હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને બીજે દિવસથી શરૂઆત થઈ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું ખબર છે? તમને જે પીરસવામાં આવે ને એ જ ખાવાનું, અને બેકાર, એમાં કાંઈ મીઠું વધારે હોય, ઓછું હોય. તમને ફક્ત સર્વાઈવ અને પ્રોટીન્સ પૂરતા મળે ને એટલા પૂરતું જ ખાવાનું હોય. અને 4 ગ્લાસ પાણી પીવાનું પહેલાં, ખાતા પહેલાં, ફરજિયાત. ટ્રાય કરજો, 4 ગ્લાસ. અને બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર ત્રણેય ટાઈમ 4 ગ્લાસ પહેલાં પીવાનું, અને પછી તમારે ખાવાનું. અને એ બધા ટેબલ હોય, બધા સ્ટુડન્ટ્સ બેઠા હોય, અને તમારે ઓલો જે પીરસનારો હોય 5 મિનિટમાં સર્વિંગ કરી નાખવાનું. ટેબલમાં જમવાનું જે તમને પીરસવામાં આવે 5 મિનિટમાં જમી લેવાનું, વાત નહીં કરવાની કોઈની સાથે. અને જો પકડાયા તો દંડ. પાછું તમારા ટેબલ ઉપર હોય, બીજી આઈટમો હોય, પણ અડવાનું નહીં. એમાં પછી પિઝા હોય ગરમ ગરમ, અને સુગંધ આવતી હોય, અને પછી સેન્ડવિચ હોય, પછી કોકોકોલા હોય, પણ દર્શન કરવાના, ખાવાનું નહીં. ઓનલી દર્શન, ખાવાનું નહીં. અને આ સ્ટ્રિક્ટ નિયમ. અને નિયમ શરૂ થઈ ગયા પછી એ લોકો પહેલે દિવસે રાત્રે ડોર્મેટરીમાં સૂતા હતા બધા 150 જણા. અને એમાં ઓલો એક સેન્ટિનલ હોય, સેન્ટિનલ એટલે ગાર્ડ હોય. કદાચ કંઈક ફાયર થાય, કંઈ ઇમરજન્સી આવે તો એ જગાડે બધાને. બન્યું એવું, આ 150 જણનો ઉપરી એને સાર્જન્ટ ડ્રિલ કહેવામાં આવે, સાર્જન્ટ. એ બધું ધ્યાન રાખવાનું, અને લોકોએ એ કે પ્રમાણે કરવાનું. તો એ સાર્જન્ટ ડ્રિલ છે ને રાતના 3 વાગે આવ્યો, 3 વાગે રાતના. અને ઓલો ગાર્ડ છે ને ઊંઘતો હતો. એટલે આ તો બરાબર ગુસ્સામાં આવી ગયો.
ઓલા ગાર્ડને એક કિક મારી, જગાડ્યો. પછી આ ડોમેટ્રીના દરવાજા ખોલ્યા, લાઇટ ઓન કરી 3 વાગે રાતના, અને એક ટ્રેશ કેન, કચરાપેટી, મોટું કચરાપેટી ઠાલવ્યું વચ્ચે, અને સાર્જન્ટ ડ્રિલ કહે છે, એવરીબડી ગેટ અપ, બધા ઊભા થઈ જાઓ, એન્ડ નાઉ સ્ટાર્ટ ક્લિનિંગ, સાફ સૂફી કરો. અને સાફ સૂફી, છત સાફ કરો, પછી દિવાલ સાફ કરો, ફ્લોર સાફ કરો, બાથરૂમ સાફ કરો. અને આ કહે છે, સાર્જન્ટ ડ્રિલ કહે છે, ઇફ વન મેન ફેલ્સ ધ એન્ટાયર પ્લેટૂન ફેલ્સ. એક માણસ ભૂલ કરે ને તો એ 150 માણસની ભૂલ કહેવાય, ના ચલાવી લાવે આર્મીની અંદર. એક માણસ ભૂલ કરે તો 150 માણસ ખતમ થઈ જાય, ભૂલ ના ચલાવી લેવામાં, બેદરકારી તો નહીં જ. અને ઓલો સાર્જન્ટ ડ્રિલ કહે છે, એવરીબડી સ્ટાર્ટ ક્લિનિંગ. આ હિતેન કહે છે કે સ્વામી, સવારના 3 વાગે મેં મંડ્યા, ખાલી બ્રેકફાસ્ટ માટે ટાઈમ આપે, જમવાનું, સાંજે 6 વાગ્યા સુધી સાફ સૂફી જ કર્યા કરી, સાફ સૂફી જ. આ દંડ, પનિશમેન્ટ ના ચલાવી લેવામાં આવે તો આને રિસ્ટ્રક્ચરિંગ કરવાનું છે ભાઈ. તમે બેદરકાર ન રહી શકો. ઇટ ઇઝ નોટ અલાઉડ. એન્ડ ઇફ યુ આર નેગ્લિજન્ટ ઇન યોર ડ્યુટીઝ યુ મસ્ટ બી પનિશ્ડ. એક વખત આ હિતેનને કંટાળી ગયો તો ખાઈ ખાઈને, અને સામે કોકોકોલા પડી હતી ટેબલ ઉપર, અને ઉનાળાના દિવસો હશે. એને થયું કે સાર્જન્ટ ડ્રિલ જોતો નથી, હવે જરા એક ઘૂંટડો તો લઈ લે. એટલું બધું આમ જરા આકર્ષક હતું ને, અને આમ ફર્સ્ટ ક્લાસ કોકોકોલા, ઠંડી, આઈસ કોલ્ડ. એટલે એને એક ઘૂંટડો લીધો, અને ત્યાં સાર્જન્ટ ડ્રિલ ફરતો ફરતો ત્યાં આવી ગયો. મિસ્ટર પટેલ, ડુ યુ લાઇક કોકોકોલા? એટલે કે યસ, આઈ લાઇક કોકોકોલા. કે ડીડ યુ ડ્રિંક ધ વોટર? તો કે યસ, આઈ ડ્રેન્ક ધ વોટર. હવે 2 ગ્લાસ પાણી પીધેલું, એને બીજા 2 ગ્લાસ તો બાકી હતા, પણ વચ્ચે આમાં કોકોકોલાનો ફણગો ફૂટ્યો, એટલે કોકોકોલા થોડી પીધીને પકડાઈ ગયો. સાર્જન્ટ ડ્રિલ ઇઝ વેરી વેરી શાર્પ એન્ડ વેરી વિજિલન્ટ. અને પકડી પાડ્યું એને, અને આ હિતેનને કહે છે, કમ વિથ મી, મારી સાથે આવો. અને લઈ જાય છે. અને એ સાર્જન્ટ ડ્રિલને ઓલા વેન્ડિંગ મશીન્સ હોય છે, એ લોકોને બધી છૂટ ખાવાની. અને કિંગ સાઇઝ ગ્લાસ આપે છે ને, અને કહે છે, ફિલઅપ, કોકોકોલા ફિલઅપ કરી નાખ, તને ભાવે છે ને. ઓલો હિતેન બહુ રાજી થઈ ગયો, આ સાર્જન્ટ ડ્રિલ મારો મિત્ર લાગે છે. અને પછી એ ગ્લાસ ભરાવડાવ્યો. સાર્જન્ટ ડ્રિલે કહ્યું, ડ્રિંક ઇટ. પછી બાજુમાં બીજી ફ્લેવર હતી, ડાયટ કોલા. તો એ કે, મિસ્ટર પટેલ, ફિલ યોર ગ્લાસ અપ એન્ડ ડ્રિંક ઇટ. પછી ત્રીજો ગ્લાસ તો સ્પ્રાઇટ. તો એ કે, મિસ્ટર પટેલ, ફિલ યોર ગ્લાસ અપ. તો લોકો ઓકે યસ આઈ વિલ. અને એમ કરીને ત્રીજો ગ્લાસ, સાર્જન્ટ ડ્રિલ કે, ડ્રિંક ઇટ. પછી ચોથો ગ્લાસ તો ઓરેન્જ સનકિસ્ટ નામનું એક પીણું આવે છે. તો મિસ્ટર પટેલ, ફિલ ઇટ અપ. બટ સર, આઈ એમ ઓલરેડી ફૂલ. કે નો, ફિલ ઇટ અપ. અને ચોથો ગ્લાસ પીવડાયો, 5મો ગ્લાસ પણ પીવડાયો, 5મી ફ્લેવર. અને પછી કહ્યું, મિસ્ટર પટેલ, ગો બેક ટુ યોર ટેબલ, ડ્રિંક ધ 2 glasses that remains to be drunk by you, and then have your meal. Punishment ના ચાલે. You cannot break any rules. If you want to restructure yourself, you must have certain disciplines in your life. You cannot allow any negligency. You cannot allow any liberties. એમાં છૂટછાટ આપવામાં ના આવે. તો આ રીતે તમારે કરવું જ પડે. આવા તો ઘણા બધા પ્રસંગો છે. નો ટેલિવિઝન ફોર 4 months. એક તમારે પત્ર આવે ને તો 20 પુશઅપ્સ કરવા પડે, 20 પુશઅપ્સ. એના એક સહાધ્યાયને 7 પત્રો આવ્યા તો 140 પુશઅપ્સ. મરી ગયા ભાઈ. એઝ ઇટ ઇઝ તો આખો દિવસ તો સખત ટ્રેનિંગ હોય છે. એટલે આને બધાને લખી નાખ્યું, ભાઈ કોઈ પત્ર લખતા નહીં, મને આ એમને મજૂરી કરવી પડે છે મારે એક્સ્ટ્રા. એટલે એને તરત જ કહી નાખ્યું. આ પ્રકારનું ડિસિપ્લિન તમે વિચાર તો કરો. આ આખું રિસ્ટ્રક્ચરિંગ, માણસનું રિસ્ટ્રક્ચરિંગ કરવાનું છે. એક વખત સાર્જન્ટ ડ્રિલ આવ્યા ને, એક જણે છીક આવી. સાર્જન્ટ ડ્રિલ કે, આઈ થિંક ઓલ ઓફ યુ આર સિક. હવે કોઈ બીમાર નહોતું. છીક તો આવે કે ના આવે યાર. તો આઈ થિંક ઓલ ઓફ યુ હેવ ગોટ ફ્લૂ. હવે કોઈ પ્રતિકાર નહીં કરવાનો, સામે નહીં બોલવાનું. સાર્જન્ટ ડ્રિલ છે ભાઈ. અને બધાને કહ્યું કે ઓકે એવરીબડી, 3rd ફ્લોર, જે તમારા કબાટ છે, જે તમારા પલંગ છે, એ તમે 1st ફ્લોર ઉપર લાવો. પણ કેમિકલ સૂટ પહેરવાનું. કેમિકલ સૂટમાં તો બહુ એર કન્ડિશન હોય ને,
ગરમી લાગે ભયંકર, અને કેમિકલ સૂટ પહેરીને આ લોકો બિચારા હાંફી ગયા. અને પછી કહ્યું કે આ તમે બધું જ લાવ્યા પછી ઉપર તમારો હોલ સાફ કરી નાખો. હવે એને મનમાં જે થયું એ બધા વિચાર આવે, એ તમારે કરવાનું જ. રીસ્ટ્રક્ચરિંગ, ભયંકર રીસ્ટ્રક્ચરિંગ. પણ આ હિતેને વાત કરી કે આર્મી ટ્રેનિંગની અંદર સિદ્ધાંત, આ જે પણ કાંઈ બધી ટ્રેનિંગ આપવામાં આવે, 95% ઇઝ મેન્ટલ ટ્રેનિંગ એન્ડ 5% ઇઝ ફિઝિકલ ટ્રેનિંગ. તમારું જે આ માનસિક જે તમારું વલણ, એને જો આપણે ચેન્જ કરી નાખીએ ને તો માણસ, એન ઇન્ડિવિજ્યુઅલ, he is a success in life. He can face any problems or any challenges in life. આ પ્રકારનું આખું છે તંત્ર. તો આ આર્મીની અંદર તમે વિચાર કરો કે આ પ્રકારનું આખું ટ્રેનિંગ. તો એવી જ રીતે અધ્યાત્મ માર્ગની અંદર પણ આ જ છે. તમે જુઓ, આર્મીની અંદર યુ મસ્ટ હેવ ફેથ, યુ મસ્ટ હેવ ટ્રસ્ટ ઇન ધ સાર્જન્ટ ડ્રિલ, યુ મસ્ટ ઓબે ધ કમાન્ડ્સ ઓફ યોર સાર્જન્ટ ડ્રિલ. આ બધા સિદ્ધાંતો છે. અધ્યાત્મ માર્ગની અંદર પણ આ જ સિદ્ધાંતો છે. અધ્યાત્મ માર્ગ પણ વ્યક્તિનું રિસ્ટ્રક્ચરિંગ કરે છે, અને એની અંદર પણ શ્રદ્ધાની જરૂર છે. પછી એની અંદર પણ આજ્ઞા પાલનની જરૂર છે, એની અંદર પણ પુરુષાર્થની જરૂર છે. તો માણસનું રૂપાંતર થાય છે ઉપનિષદની અંદર. તો ઉપનિષદની અંદર હરિદ્રુમત ગૌતમ નામના ઋષિ હતા. એમની પાસે વિદ્યાર્થીઓ ભણવા આવતા. સત્યકામ જાબાલી નામના વિદ્યાર્થી આવ્યા, અને ગુરુ પાસે આવે છે શેની માટે? બ્રહ્મવિદ્યા શીખવા માટે આવે છે. પણ ગુરુ એને કહે છે કે આ 400 ગાય છે, 400 ગાય તું જા લઈ જા ફોરેસ્ટની અંદર, અને એની 1000 થાય પછી તું આવજે. હવે આ તો બ્રહ્મવિદ્યા શીખવા માટે આવ્યો હતો, પણ ગુરુ એને આજ્ઞા કરે છે, ઓબિડિયન્સ, ઇટ ઇઝ અ પ્રી રેક્વિઝિટ. એ જરૂરિયાત વસ્તુ છે રિસ્ટ્રક્ચરિંગ માટે. અને ગુરુમાં પૂર્ણ શ્રદ્ધાથી આજ્ઞાનું પાલન આ સત્યકામ જાબાલી કરે છે. 400 ગાયની 1000 ગાય થાય છે. આકાશવાણી થાય છે કે સત્યકામ, હવે તારું કાર્ય પૂરું થઈ ગયું, યુ કેન રિટર્ન બેક ટુ ધી આશ્રમ. સત્યકામ જ્યારે 1000 ગાય એ પોતે આશ્રમ તરફ જાય છે, ત્યારે એને આપોઆપ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્યારે આશ્રમમાં પ્રવેશ કરે છે, ગુરુ જોવે છે કે આ શિષ્યએ મારી આજ્ઞાનું પાલન સંપૂર્ણ પરિપૂર્ણ પાલન કર્યું છે, અને જોયું કે બ્રહ્મતેજ એના મુખારવિંદ ઉપર છે. ગુરુ એને આશીર્વાદ આપે છે. એ બ્રહ્મતેજ છે ને કન્સોલિડેટ કરે છે. જો સેમ થિંગ રિસ્ટ્રક્ચરિંગ. તમે આવો છો બ્રહ્મવિદ્યા માટે, અને ગુરુ કહે છે ભાઈ ગાયો ચરાવવા અને એની વૃદ્ધિ કરવા માટે જાઓ, કાંઈ લેવા દેવા નથી. હા, મેનેજમેન્ટનો સિદ્ધાંત, ઓલું જે આખું પેજ કાંઈ લેવા દેવા નહીં, પણ મોઢે કરવાનું. રિસ્ટ્રક્ચરિંગ, મેન્ટલ રિસ્ટ્રક્ચરિંગ. તો સ્પિરિચ્યુઆલિટીની અંદર પણ ઓબિડિયન્સ, પછી પુરુષાર્થ, તો આપણે એફર્ટ, આ બધું જ જીવનની અંદર. તો ગુરુની અંદર, શાસ્ત્રોની અંદર પરિપૂર્ણ શ્રદ્ધા અને પુરુષાર્થ, તો એ આપણે કરીએ તો માણસના જીવનની અંદર એ રૂપાંતર થતું હોય છે. તો આપણે જોઈએ છે, તો માણસે પોતે જો આગળ વધવું હોય, જીવનની અંદર એને સફળ બનવું હોય, જીવનની અંદર સુખી બનવું હોય, તો એને પોતાએ રિસ્ટ્રક્ચરિંગ કરવું પડે. તમે જુઓ, આપણે ઘણું બધું જીવનની અંદર એડજસ્ટમેન્ટ નથી કરતા, પણ ઘણી વખત એ સ્વાર્થ ભરેલું એડજસ્ટમેન્ટ હોય છે. તો પણ એમાં આપણને લાભ થાય છે કે નથી થતું? તમે જુઓ, તમે ફેમિલી હોય અને તમારી ગાડી હોય, અને જરા પેસેન્જરો વધી ગયા હોય, તો આપણે શું કહીએ છીએ ખબર છે? આવી જાને, એડજસ્ટમેન્ટ થઈ જશે. હા, પણ પછી કોઈ બીજો બહારનો માણસ આવે કે જરા લિફ્ટ છે કે નહીં, તમે જુઓ ને આ ગાડી ફૂલ છે, જગ્યા જ નથી. સી વી નેવર એડજસ્ટ, બટ વી ઓનલી એડજસ્ટ એન્ડ રીસ્ટ્રક્ચર આવરસેલ્વ્સ because there are some gains, selfish gains. એના લઈને આપણે રિસ્ટ્રક્ચરિંગ કરતા હોય છે. પણ એ રિસ્ટ્રક્ચરિંગ થોડુંક તમે સર્કમ્ફરન્સ વધારો, તો સંજોગો અને પ્રસંગોને અનુરૂપ, તો એ પ્રમાણે જો તમે રિસ્ટ્રક્ચરિંગ કરશો, તમે ઘણા બધા જીવનની અંદર સુખી બની શકશો. કેવળ તમારા સગાવાલા પૂરતું નહીં, કેવળ તમારા સ્વાર્થ પૂરતું નહીં, પણ એ આગળ તમે આખું સર્કમ્ફરન્સ, તમારું સર્કલ વધારશો ને, તો આ જગતની અંદર પણ તમે સારી રીતે જીવન તમે જીવી શકશો. એટલે એ વસ્તુ જીવનની અંદર અધ્યાત્મ દ્વારા એ સંપૂર્ણ અલ્ટિમેટ રિસ્ટ્રક્ચરિંગ એ આપણને સ્પિરિચ્યુઆલિટીથી આપણને પ્રાપ્ત થાય છે.
હવે તમારા મનમાં થશે કે હવે રિસ્ટ્રક્ચરિંગ શું કરવાનું છે? તો ફોર્ડ કંપનીની વાત કરી તો એ લોકોએ ગાડીમાં રિસ્ટ્રક્ચરિંગ કર્યું. પછી મેનેજમેન્ટની વાત કરી તો એ લોકોએ ત્યાં રિસ્ટ્રક્ચરિંગ કર્યું. અને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીની વાત કરી, પણ હવે એમાં આપણે શું લેવા દેવા? આપણે બધા સ્ટુડન્ટ્સ છે, અહીંયા બધા આપણે સત્સંગી કદાચ બેઠા હશે, તો હવે આપણે શું રિસ્ટ્રક્ચરિંગ કરવાનું છે? હવે તમને થોડાક પ્રેક્ટિકલ મુદ્દાની તમને વાત કરીએ, બરાબર? આપણે પણ રિસ્ટ્રક્ચરિંગ કરવાની જરૂર હોય છે. ઘણીવાર લોકો એમ સમજે રિસ્ટ્રક્ચરિંગ એટલે ફિઝિકલ જ સમજતા હોય છે. કોઈ પાતળો હોય ને તો પછી એને થાય કે મારે રિસ્ટ્રક્ચરિંગ કરવાની જરૂર છે, જાડિયો થા થોડો, વજન વધાર, એટલે ખા કર. પછી કોઈ જાડિયો હોય ને તો એના મનમાં એમ થાય કે મારે રિસ્ટ્રક્ચરિંગની તો જરૂર છે જ, પાતળો થા, એટલે દોડ્યા જ કરે, જોગિંગ કર્યા કરે, ડાયટ ઉપર આવી જાય. પણ પછી આપણા મનની અંદર આવું હોય, પછી આપણે આમ લગભગ રિસ્ટ્રક્ચરિંગને આપણે ફિઝિકલ સમજતા હોય તો વાંધો નહીં, તમને જરૂર લાગતું હોય તો કરજો. એવું લાગે તો યુ કેન ડુ ઇટ, ફાઇન. તો ઘણી વખત આપણે બધું રિસ્ટ્રક્ચરિંગ એક્સટર્નલ કરીએ. તમે જોજો તો આપણે આમ જરા ફેસ બેસ પણ તમે જો આમ બધું આમ જરા ઠીકઠાક કરી નાખીએ, પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખીએ, પછી હેરસ્ટાઇલમાં આપણે બધું આમ જરા બદલી નાખીએ, એટલે આપણને લાગે કે આઈ એમ ન્યૂ એન્ડ આઈ ફીલ કૂલ ઇન લાઈફ. આપણને એવું લાગે કે ધીસ ઇઝ કૂલ, તો આપણે રિસ્ટ્રક્ચરિંગ આવું સમજતા હોય છે. પણ એ કેવળ દેટ ઇઝ નોટ અલ્ટિમેટ રિસ્ટ્રક્ચરિંગ. જીવનની અંદર જો મેં આગળ શું વાત કરી કે દેર આર હાયર લેવલ્સ ઓફ રિસ્ટ્રક્ચરિંગ, અને જીવનના અમુક સમસ્યાઓને પ્રોબ્લેમ્સ એ તમારી હેરસ્ટાઇલથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, એ તમારી હીરો હોન્ડાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, તમારા દેખાવથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. લોકો જોશે ખરા, ઓહ બહુ સરસ દેખાવ, પણ નોકરી ના મળે. ફેસથી નોકરી ના મળે. હમણાં વચ્ચે અમદાવાદની અંદર છે ને મિસ્ટર અમદાવાદ અને મિસ અમદાવાદ કોમ્પિટિશન હતી, ખબર છે તમને? ખબર છે? અહીંયા જોકે અહીંયા તો બહુ ફારલી એડવાન્સ્ડ હોય છે, અહીંયા તો રોજ મિસ અમદાવાદ ને મિસ્ટર અમદાવાદ હોય છે, પણ બધું પ્રદર્શન હોય છે, એક્ઝિબિશન હોય છે, લોકો બધા સરસ પહેરીને બધા આંટા જ મારતા હોય છે. એટલે આ રીતે લોકો એમ સમજે કે આપણે મિસ્ટર અમદાવાદ થયા ને તો આઈ એમ ગ્રેટ, એટલે લોકો અહીંયા મારી સામું જોયા કરે, લોકો મને આમ જરા સ્વીકારે, અને એ પ્રકારનું આપણા મનમાં હોય છે. પણ તમે જુઓ કે હેવિંગ અ ગુડ ફેસ ઇઝ નોટ ઇનફ, હેવિંગ અ ગુડ બોડી ઇઝ નોટ ઇનફ. યુ મસ્ટ હેવ વેલ્યુઝ, યુ મસ્ટ હેવ ઇન્ટેલિજન્સ, અને આપણા જીવનની અંદર સંસ્કાર, અધ્યાત્મ જીવનની અંદર હોય તો લોકો એ સ્વીકારશે લોંગ રનની અંદર. બાકી શોર્ટ રનની અંદર ઇફ યુ આર અ ગુડ સ્પોર્ટ્સમેન લોકો વાવા કરે. પછી તમે આમ એકદમ હેન્ડસમ હોય તો લોકો વાવા કરે, અને તમે ઇન્ટેલિજન્ટ હોય તો લોકો વાવા કરે. પણ જીવનની અંદર સંસ્કાર નહીં હોય ને તો લોકો તમને પછી એ જ વાવા કરનારા એ તમારો તિરસ્કાર કરશે. તો જીવનનું રિસ્ટ્રક્ચરિંગ જરા અંદરની વાત. બહુ સરસ એક વાત વાંચવામાં આવેલી, તમે જુઓ આપણે બધા અહીંયા બેઠા છે, તમે થોડુંક તપાસ કરજો. બહુ સરસ એક વાત સાંભળવામાં આવી. people do not allow themselves to be appreciative, enthusiastic, light-hearted, relaxed or inspired or happy at work or at home or in college. તમે જો આપણે જીવન જીવીએ છીએ પણ જીવનની અંદર હળવાશ નથી. જોજો આપણે હસી શકતા નથી, આનંદ માણી શકતા નથી. યુ આર ઓલવેઝ ટાઈટ. કોઈ બોલાવે ને કેમ છો, મને પૂછ્યું, તને ખાલી પૂછીએ જ છે ભાઈ, તને આમ જરા કેમ છે તું યા, તો એકદમ ટાઈટ થઈ જાય. તમે તમારી મોબાઈલ ફોન હોય ને રિંગ માગે ને આમ ઓલો આમ ઝબકે, કોનો ફોન હશે, શું હશે, કેમ હશે, કોણ છે ત્યાં સામે, શું એને મારે કામ છે. યુ આર ઓલવેઝ ટેન્સ્ડ એન્ડ અનરિલેક્સ્ડ. આપણે હસી શકતા નથી. તમે જો જીવનમાં તો કેટલું બધું આમ આનંદ પામવા જેવું છે. એટલે લોકોને હળી કરીને આનંદ નહીં પામવાનો, પણ જરા નેચરલી આનંદ પામવાનું ને. તો એવું આપણે નથી કરી શકતા. તમે જો આપણે નથી કરી શકતા. તો ટ્રાય ટુ બી એપ્રિશિએટિવ. લોકોને તમે એને સ્વીકારો તો ખરા. લોકોમાં કંઈક સારી વસ્તુ છે ને સ્વીકારો ને, તો માણસ સુખી બને છે. બી રિલેક્સ્ડ. તો તમે કોઈ પણ જગ્યાએ તો બી હેપી એન્ડ લાઇટ હાર્ટેડ. તમે દરેક જગ્યાએ તમે જાઓ તો દરેક જગ્યાએ તમે ક્રિટિસાઇઝ ના કરો. ડોન્ટ બી ક્રિટિકલ ઇન લાઈફ. યુ વિલ ઓલવેઝ બી અનહેપી ઇફ યુ આર ક્રિટિકલ ઇન લાઈફ. દરેક જગ્યાએ તમે કાંઈ ને કાંઈ ખોળખાપણ કાઢ્યા કરતા હોય
તો ભાઈ હુ ઇઝ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ? નોબડી ઇઝ પરફેક્ટ. તો તમે દરેક જગ્યાએ તમે આ જોયા કરો, દુઃખી થશો. દુર્યોધનને પૂછવામાં આવ્યું, એની પાસે બધું જ હતું, રાજ, વૈભવ, કે બધા કેવા છે, કે બધા હરામખોર છે, એની દ્રષ્ટિ એવી હતી. યુધિષ્ઠિર, રાજ્ય જતું રહ્યું, એને પૂછવામાં આવ્યું, બધા કેવા છે? બધા બહુ સારા છે, બહુ સારા છે. ધીસ વોઝ ધ સિક્રેટ ઓફ હિઝ હેપીનેસ. આની પાસે બધું જ હતું પણ દુઃખી હતો. એનું કારણ એ, હી કુડ નોટ એપ્રિશિએટ એનીબડી. તો આ એક વલણ, restructuring of our attitudes and the way we think and the way we see people in life. Try to appreciate them, try to be light-hearted and try to smile in your life. એમ કહેવાય છે, માણસ ગુસ્સો કરે ને 62 મસલ્સ કામ કરે છે. 62 આમ કરે ને, આમ 62 મસલ્સ. અને જ્યારે વ્યક્તિ હસે છે ને તો 26 મસલ્સ કામ કરે છે ઓનલી. એટલે એક વ્યક્તિએ લખ્યું છે, વાય મેક યોર લાઈફ હાર્ડર? શા માટે વધારે પરિશ્રમ કરો દુઃખી થવા માટે? તો 26 મસલનો ઉપયોગ કરીને સ્માઇલ તો કરો. અને ઓલા 62 મસલ બિચારા ધંધે લાગી જાય અને ઓલો દુઃખી થાય પાછો. તો ટ્રાય ટુ બી હેપી ઇન લાઈફ. આ એક રિસ્ટ્રક્ચરિંગ કરવાની જરૂર છે. તો તમે સુખી રહો. ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, તો ટ્રાય ટુ બી હેપી. ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે, બુદ્ધિ આપી છે, ઘણું બધું આપણને આપ્યું છે. નેવર બી ડિપ્રેસ્ડ ઇન યોર લાઈફ. ઓલવેઝ કાઉન્ટ ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ. ભગવાને તમને જે આપ્યું છે, જે કંઈ આપ્યું છે, તો તમે એનાથી સંતોષ અને આનંદ તો પામો. પણ આપણે આનંદ નથી. જોજો, આપણે આગળ ચાલતા જતા ઓલો હીરો હોન્ડા, આના જેવો તો નહીં જ, દુઃખી થઈ ગયો. હવે એને ઘર તો છે જ અને બધું ખાવાનું વ્યવસ્થિત મળે છે, પણ જો હી કેનોટ એપ્રિશિએટ, હી કેનોટ બી હેપી. રિસ્ટ્રક્ચરિંગ અવર એટીટ્યુડ્સ. બીજી એક વાત બહુ સરસ, તો જાપાનની અંદર ત્યાં મૂન વ્યુઇંગ પાર્ટીઝ હોય છે. મૂન વ્યુઇંગ, ચંદ્રને જોવાનો. એમાં ખાવાનું નથી હોતું. લગભગ પાર્ટીમાં લોકો એસોસિએટ કરે, ખાવાનું હોય તો જ પાર્ટી કહેવાય, અને જરા ડાન્સ હોય તો પાર્ટી કહેવાય. તો એ રીતે આમ લોકો માનતા હોય છે. આ પાર્ટી જુદી, મૂન વ્યુઇંગ પાર્ટી. તો એમાં તમારે બેસવાનું. ગાર્ડન હોય, ટેબલ હોય, બધા બેઠા હોય, અને રાતનો સમય, પછી ચંદ્ર આમ આમ જેમ જેમ ચડતો જાય તમારે ચંદ્રને જોવાનું, બોલવાનું નહીં, નો કોન્વર્સેશન. અને જેમ જેમ ચંદ્ર ચડતો જાય, યુ ઓબ્ઝર્વ ધ મૂન, યુ એપ્રિશિએટ ધ મૂન, યુ ટ્રાય ટુ એબ્ઝોર્બ ધ ક્વોલિટીઝ ઓફ ધ મૂન એન્ડ યુ એપ્રિશિએટ એન્ડ યુ એન્જોય ધ મૂન. કે આ મૂન કેટલો સરસ છે, શીતળ છે, શાંત છે, પ્રકાશ પણ એકદમ આમ જરા માપમાં છે, અને વનસ્પતિઓ પણ એને એ પ્રકાશ દ્વારા વનસ્પતિઓ વૃદ્ધિ પામે છે. યુ એપ્રિશિએટ ધ ક્વોલિટીઝ ઓફ ધ મૂન. મૂન વ્યુઇંગ પાર્ટીઝ. ટ્રાય ટુ એપ્રિશિએટ ઇન યોર લાઈફ. તમારા પ્રોફેસર્સને એપ્રિશિએટ કરો, તમારા પેરેન્ટ્સને એપ્રિશિએટ કરો. કંઈક તો હશે સારું તો એને એપ્રિશિએટ કરો. એટલે ઘરે જાઓ ને તો મધર કે સિસ્ટર વ્યુઇંગ પાર્ટી રાખજો, સામું જોયા કરવાનું, અને પછી એપ્રિશિએટ. એટલે આવું નથી કરવાનું, તો ખાલી કહું છું. મૂન વ્યુઇંગ પાર્ટી તો ભાઈ ફેમિલી વ્યુઇંગ પાર્ટી. તો તમે ફેમિલી સામું જુઓ અને એપ્રિશિએટ. તો તમે સુખી બનશો, જીવનની અંદર તમે સુખી બનશો. તો એપ્રિશિએટ યોર ફેમિલી, એપ્રિશિએટ યોર ફ્રેન્ડ્સ એન્ડ ટ્રાય ટુ એપ્રિશિએટ પીપલ અરાઉન્ડ યુ. યુ વિલ બી હેપી ઇન લાઈફ. આ એક વસ્તુ. બીજી વાત, ઓલવેઝ બી પોઝિટિવ સોલ્યુશન ઓરિએન્ટેડ ઇન લાઈફ. આ બરાબર યાદ રાખજો વાક્ય, પોઝિટિવ સોલ્યુશન ઓરિએન્ટેડ. આ એટલા માટે કહું છું, બે પ્રકારના માણસ હોય છે. અમુક છે ને સોલ્યુશન ઓરિએન્ટેડ હોય છે, અમુક પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હોય છે. બે પ્રકારના હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં અમુક છે ને પ્રોબ્લેમ્સ ઊભા કરે, અને બીજા વ્યક્તિઓ કહેવાય છે જીવનમાં પ્રોબ્લેમ્સ આવે એનું સોલ્યુશન લાવતા હોય છે. તમારે જો આગળ વધવું હોય ને અને સુખી બનવું હોય ને, ઓલવેઝ હેવ એન એટીટ્યુડ, સોલ્યુશન ઓરિએન્ટેડ એટીટ્યુડ. યુ વિલ બી હેપી ઇન યોર લાઈફ. બીજું તમે જુઓ કે જે માણસ છે ને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હોય છે ને, ઇટ ઇઝ અ ડ્રેગ ટુ વર્ક વિથ સચ પીપલ. એની સાથે તમે કામ નહીં કરી શકો, કારણ કે આમ તમને ખેંચાણ જેવું લાગશે, તમારે ઢસડાવવું પડે એની પાછળ, મજા નહીં આવે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ માણસો સાથે કામ કરવું. બીજું તમે જો પ્રોબ્લેમ ઓરિએન્ટેડ માણસો હોય ને, દે કેન નેવર વર્ક વિથ ટીમ. ટીમ સ્પિરિટ ક્યારે ના હોય એનામાં, કારણ કે ટીમ જ ઊભી ના કરી શકે. અને જે સોલ્યુશન ઓરિએન્ટેડ હોય ને, હી હેઝ ટીમ સ્પિરિટ.
બધાની સાથે શેરિંગ કરે, હા ના તું આગળ આવ, તને પણ જશ આપીએ. અને જે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હોય ને એ હંમેશા પોતા તરફ જ જશ લેતો હોય. ભાઈ આ મારા લઈને આપણે જીત્યા, તને ખબર છે, આ હું ના હોત ને તો ટીમ ના હોત, આ કપ ના હોત, આવું આપણા મનમાં રહ્યા કરે. સોલ્યુશન ઓરિએન્ટેડ વ્યક્તિ, માણસ સુખી થાય છે, એના જીવનની અંદર સફળ બને છે અને અંતરની અંદર એને આનંદ આવે છે. આ બીજી વાત છે, આ બહુ મહત્ત્વની વાત છે. એટલે પુટ યોર એમ્ફેસિસ ઇન યોર લાઈફ ઓન સોલ્યુશન ઓરિએન્ટેડનેસ એન્ડ લેસ ઓન કર્સિંગ ધ પ્રોબ્લમને તો લોકો ગાળો તો આપતા જ હોય છે, પણ તું કંઈક કર ને, તું કંઈક સોલ્યુશન લાવ, કે બહુ ડર્ટી છે પણ તું કચરો નાખતો બંધ થા ને. આ અગત્યનું છે ને. આ તો ઉપરથી ત્રીજા માળે રહેતો હોય તો નીચે કચરો જ નાખવાનો બધું. આ એક સિસ્ટમ છે ઇન્ડિયાની અંદર, ખબર છે તમને? એટલે નીચેવાળો બિચારો ગ્રાઉન્ડ ફ્લોરવાળો હંમેશા સાફ સફાઈ જ કર્યા કરે. એ પાણી આવે ને તો ઉપરથી જ પાણી આવતું હોય ત્રીજા માળે, જોવાનું નહીં નીચે કોણ ઊભું છે, શું છે, કંઈક પાર્કિંગ કર્યું છે. ધીઝ આર આર એટીટ્યુડ્સ, વી મસ્ટ ચેન્જ આવરસેલ્વ્સ ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ એન્ડ ઇફ યુ વોન્ટ ટુ પ્રોગ્રેસ ઇન લાઈફ. વી હેવ ટુ સ્ટ્રક્ચર આર હેબિટ્સ. ત્રીજી વાત, બિઝનેસ વર્લ્ડની અંદર બે પ્રકારની ક્લબ છે, હવે સાંભળજો. અને એમાં એક ક્લબ છે, એનું નામ છે કે એ ક્લબનું નામ છે TGIF. પરદેશની અંદર 5 days a week હોય છે, સેટરડે સન્ડે રજા હોય છે. આપણે કદાચ આ ક્લબનું નામ ચેન્જ કરવું હોય તો TGIS કરી નાખીએ, બરાબર? પણ TGIF મીન્સ થેન્ક ગોડ ઇટ ઇઝ ફ્રાઈડે. થેન્ક ગોડ ઇટ ઇઝ ફ્રાઈડે. કારણ કે આ છે ને શોધતો જ હોય રજા, એને પરિશ્રમ કરવો નથી, એને કામ કરવું નથી, એને રજા જ ભોગવવી હોય. એટલે આપણે TGIS કરી નાખીએ, થેન્ક ગોડ ઇટ ઇઝ સેટરડે. હાશ, હવે રવિવાર મળી ગયો. અને 2-3 રજા આવતી તો ઘર ભેગો જ થઈ જાય. જ્યાં આવતો હોય ને ત્યાંથી આમ જરા 2-3 દિવસ ઘરે જઈ આવે. TGIS, થેન્ક ગોડ ઇટ ઇઝ સેટરડે. એને પોતાને આળસુ માણસ હોય એ હંમેશા પોતે કંઈક એ રીતે હોલિડે શોધતો હોય. પછી બીજી, આના મેમ્બર્સ મેક્સિમમ છે, દુનિયાની અંદર મેક્સિમમ મેમ્બર્સ આના જ છે બધા. પછી બીજી ક્લબ કઈ છે? થેન્ક ગોડ ઇટ ઇઝ મંડે. એ થેન્ક ગોડ TGIM તો એ છે ને એ વર્કહોલિક્સ છે. તો એને છે ને રજા આવે ને તો એને ગમે નહીં, એને એમ થાય કે આ રજા ક્યાં આવી ગઈ યાર, મારે કામ કરવાનું છે ને, આટલું બધું મારે કામ બાકી છે. એટલે એ છે ને મંડે આવે ને તો બહુ રાજી થઈ જાય, થેન્ક ગોડ ઇટ ઇઝ મંડે, વર્કહોલિક. અને બીજી બાજુ ઓલો રજાવાળો, બે એક્સ્ટ્રીમ્સ છે. પણ ત્રીજી ક્લબ જે છે જેના મેમ્બર્સ આપણે થવું જોઈએ, TGIT, થેન્ક ગોડ ઇટ ઇઝ ટુડે. આવા જે વ્યક્તિઓ છે ને એ રોજ એની માટે એવરી ડે ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. એ ક્યારે રજાની ઈચ્છા નથી રાખતો અને ક્યારે અતિશય કામ કરવાની પણ એને ઈચ્છા નથી. પણ જે પ્રકારનું એની પાસે જે કામ આવે છે, સમસ્યાઓ આવે છે, એ સમસ્યાઓને ઉકેલતો જાય છે, કામ કરતો જાય છે. એ રોજ પોતે એ રોજ સમજતો હોય છે. થેન્ક ગોડ ઇટ ઇઝ ટુડે, લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. તમે જોજો આપણે સારી રીતે કામ નથી કરી શકતા કારણ કે વી આર આઈધર ઇન ધ પાસ્ટ ઓર વી આર ઇન ધ ફ્યુચર. તમે જો અહીંયા તમે બેઠા છો ને તો આજે જે દિવસમાં થઈ ગયું એના વિચાર આવતા હોય, અથવા પછી આ પત્યા પછી તમને એમ લાગે કે આ પછી હવે મારે કાલે શું કરવાનું છે એનો તમને વિચાર આવતો હોય, અથવા પછી કંઈક નાસ્તાનો વિચાર આવતો હોય, આજે નાસ્તામાં શું હશે અહીંયા એનો વિચાર આવતો હોય. તો આપણને એ પ્રકારના બધા વિચાર આવતા હોય. વી નેવર live in the present. To be successful, you have to restructure yourself. Try to live in the present. તમે જે કાર્ય કરતા હોય, કર્મ સુ કૌશલમ, તો કર્મ સારી રીતે કરવું હોય તો try to bring your mind to the present. When you are studying, put your mind in your studies. When you are playing, put your mind in playing. અને જે પણ કંઈ કરતા હોય, કારણ કે તમે અહીંયા બેઠા છો, બીજું કાર્ય તો તમે કરી શકવાના નથી, તો why not pay the maximum attention? Try to learn, try to absorb, and you will find the secrets of transforming yourself. તો આ જો આ રીતે આપણે કરીએ, જીવનની અંદર માણસ સુખી થાય. બીજી વાત, ચોથી વાત, લર્ન ટુ ટોલરેટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇન લાઈફ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક વ્યક્તિ આપણી ઈચ્છા પ્રમાણે વર્તતો નથી. દરેક વ્યક્તિ તો એ આપણી ઈચ્છા પ્રમાણે ચાલતો નથી, કરતો નથી, વિચારી શકતો નથી. દરેકના વિચાર જુદા હોય છે. અને જ્યારે આપણા વિચારને વર્તનથી બીજાનું વર્તનને વિચાર જુદું હોય ને, કોન્ફ્લિક્ટ શરૂ થાય છે. બરાબર ને? કોન્ફ્લિક્ટનું કારણ આ છે
તો યુ હેવ ટુ લર્ન ટુ ટોલરેટ. તો બરાબર છે ભાઈ, આ કક્ષાનો આ કેજી સ્ટાન્ડર્ડનો છે, ભલે ને 40 વર્ષનો હોય તો કેજી લેવલનો જ હોય, તો એક્સેપ્ટ. તો ટ્રાય ટુ ટોલરેટ, ટ્રાય ટુ ફર્ગેટ એન્ડ ટ્રાય ટુ ફર્ગિવ. તો આ કરવાથી ઘણો બધો લાભ જીવનની અંદર થાય છે. તમે સફળ બનશો અને ઘણું બધું પ્રેશર ને ટેન્શન દૂર થાય છે. અત્યારે તમે વિચાર કરો, આપણા સમાજની અંદર 25-26 યુવાનોને હાર્ટ એટેક આવ્યા છે ને ઉપડી જાય છે. ધ રીઝન ઇઝ બિકોઝ ઓફ સ્ટ્રેસ. અને એ સ્ટ્રેસનું કારણ આ ઇન્ટોલરન્સ, કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા. તો એના લઈને આ બધું બ્લોકેજીસ થાય છે. કોરોનરી હાર્ટ એટેક આને ઇમિજિયટલી થાય છે. 26-28 યુવાનો કહેવાય. તો આપણે જીવનની અંદર પણ થોડુંક તો સહન કરવું પડે, થોડુંક જતું કરવું પડે, થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે. સોક્રેટીસ હતા. સોક્રેટીસ એથન્સની શેરીઓમાં બધે ફરતા, લોકોને પોતે જ્ઞાન કરાવ્યા. સોક્રેટીસ કહેતા, આઈ નો વન થિંગ એન્ડ દેટ ઇઝ નથિંગ. હું એક વસ્તુ જાણું છું, કાંઈ નથી જાણતો. અને લોકોને પ્રશ્ન પૂછે, ભાઈ તમે શું ભણો છો? કે હું તો MS યુનિવર્સિટીનો, હું અહીંયા આઈ એમ એન એન્જિનિયરિંગનો અભ્યાસ કરું છું, અથવા પછી આર્ટ્સની અંદર છું કે કોમર્સમાં છું. તો એ કે રિયલી યુ આર અ મિકેનિકલ એન્જિનિયર? એટલે પછી સોક્રેટીસ એને એવા પ્રશ્ન પૂછે ને, તો એ પ્રશ્નના અંતે ઓલાને એમ થાય કે ના, ખરેખર હું કાંઈ એન્જિનિયરિંગનું કાંઈ જ જાણતો નથી. એટલે એને એક રીઅવેકનિંગ કરાવે છે, ભાઈ તું બરાબર જે કાંઈ તું કરે છે એ તું બરાબર સમજ, આમ ઉપર છલું તારું જ્ઞાન છે. એટલે સોક્રેટીસ એથન્સની સ્ટ્રીટમાં જઈને આ બધું કરે. પૈસા તો કોઈ આપે નહીં, કારણ કે નોકરી કરતા નહોતા. એક વખત એના વાઈફ ઝેનથીપી એનું નામ, તો ઝેનથીપી કંટાળી ગયા કે આ સોક્રેટીસ કાંઈ પૈસા લાવતો નથી, આ જમવાનું કેવી રીતના બનાવવું, ઘર કેવી રીતના ચલાવવું, કેટલા દિવસ સુધી બાજુના પાડોશી પાસેથી બધું અનાજ લાવું. એટલે ઝેનથીપી બરાબરની આમ ફૂલ સ્ટીમમાં આવી ગઈ. અને પછી જ્યારે સોક્રેટીસ આવ્યા ને, એટલે આ તો દરવાજા આગળ જ ઊભી હતી, અને ઝેનથીપીએ ફાયરિંગ મિસાઇલ, અને બરાબર ભાન પડે છે, આટલા દિવસો થઈ ગયા, અઠવાડિયું થઈ ગયું, એક પૈસો પણ તમે કમાઈને લાવ્યા નથી, આ ઘર કેવી રીતના ચલાવો. એટલે આમ જરા હાઈ ટોનની અંદર અને ફૂલ સ્ટીમ, હાઈ વોલ્ટેજ. અને પછી જ્યારે વાત કરી, એટલે પછી સોક્રેટીસ, પછી માણસ થાકે તો ખરો કે નહીં, ગુસ્સો આવે પણ પછી થાકે કે ના. એટલે પછી વાઈફ જરા થાકી ગઈ. એટલે સોક્રેટીસ કે, હવે ઇઝ ધેર એનીથિંગ એલ્સ દેટ યુ વુડ લાઇક ટુ સે? એટલે ફરી ઓલી વિફરી કે તમે બેરા છો અહીંયા આગળ? આર યુ ડેફ એન્ડ હેવન્ટ યુ હર્ડ વોટ આઈ સેડ ટુ યુ? યુ આર અ રાસ્કલ એન્ડ યુ આર ધીસ એન્ડ ધેટ. અને બરાબર આમ પાછું સ્ટીમ જમાવટ થઈ ગઈ. એટલે ફરી પાછી થાકી ગઈ. એટલે પછી ત્રીજી વખતે સોક્રેટીસ બહુ શાંતિથી સાંભળતા, એને ઓલ્ટરનેટિવ નહોતું, એના મનમાં નક્કી જ કરેલું કે આપણે આ જ સહન કરવાનું છે. એટલે પછી બીજી વખતે તમે લગ્ન કરશો ને એટલે ખબર પડશે તમને. એટલે પછી બીજી વખતે આ થાકી ગઈ ઝેનથીપી. એટલે સોક્રેટીસ કે, માય ડિયર ઝેનથીપી, ઇઝ ધેર એનીથિંગ એલ્સ લેફ્ટ દેટ યુ વુડ લાઇક ટુ ટેલ મી? બહુ ઠંડે ખલે આમ એકદમ. અને ઝેનથીપી કે વોટ ધ હેલ ડુ યુ મીન? અને એમ કરીને અંદર ગઈ, અને બકેટમાં પાણી હતું, બાલ્ટીમાં પાણી લાવીને, હવે ત્યાં સુધી ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા. આપણે ઇન્ડિયામાં બધા ભેગા થઈ ગયા ને, આવું થાય ને, આખી સોસાયટી ભેગી થઈ ગઈ. અને સોક્રેટીસે પાણી છે ને, એની વાઈફે ઝેનથીપીએ બધાની દેખતા સોક્રેટીસ ઉપર આખી ડોલ નાખી, આમ ભીંજવી નાખ્યો. તો એ સોક્રેટીસ એકદમ શાંતિથી, આફ્ટર લાઇટનિંગ દેર ઇઝ ઓલવેઝ રેઇન. કે ગર્જના પછી વરસાદ હોય જ. તમે વિચાર કરો, આ સોક્રેટીસ માણસ સુખી હતો એનું કારણ આ હતું. એને નક્કી કરેલું કે ભાઈ એક જણો ગરમ હોય ને તો બીજાએ શાંત રહેવું. આ સિદ્ધાંત. કોને રહેવું એ પ્રશ્ન છે મોટો. ધીસ ઇઝ સેલ્ફ કંટ્રોલ એન્ડ ધીસ ઇઝ રિસ્ટ્રક્ચરિંગ. જો એક વ્યક્તિ શાંત રહે ને તો આખો પ્રસંગ ઉકલી જાય કે ના ઉકલી જાય. પણ બે જણા પછી આમ બે જણા મંડી પડે તો શું થાય? તો પછી યુદ્ધ જ થાય ને, બીજું કાંઈ ના થાય. તો આ સોક્રેટીસ સમજતા હતા, ભાઈ આઈ હેવ ટુ ટોલરેટ, આઈ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. એન્ડ હી ડિફ્યુઝ ધ સિચ્યુએશન ઇમિડિયેટલી. ધીસ ઇઝ વોટ રિસ્ટ્રક્ચરિંગ મીન્સ. તુકારામ તમે જુઓ તો મહાન સંત થઈ ગયા. અને તુકારામ છે, લોકો ભગતને શું સમજે ગયો? મફતિયા. લોકોને લાગે કે આ ભગત નો વેલ્યુ.
એવું લોકોના મનમાં હોય છે. પણ ખબર નથી ભાઈ કે ભાઈ આ પ્રમુખ સ્વામીના સંતો અને ભક્તો હાઈલી ઇન્ટેલિજન્ટ હોય છે. આ કંઈ ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા એવું નથી. તો આ કંઈ એમનેમ કંઈ નહીં ભાઈ, બધા બહુ સુખી માણસ હોતા અને પરદેશની અંદર ને બધે જ દેશની અંદર. તો આ કંઈ તમે સમજતા નહીં ભાઈ, સામાન્ય છે બધા. તો લોકોના મનમાં એમ હોય કે સાધુ જાય ને લોકો કે આમ ચોખ્ખું ઘી ચોખ્ખું ઘી. તો તારે જોઈતું તો તું આવ સાધુ થવા, તો તને ખબર પડશે. તો લોકોના મનમાં આ હોય છે કે સાધુ એટલે બધા એમને પડી રહ્યા છે. પણ એવું નથી ભાઈ, પ્રમુખ સ્વામીના સાધુ જુદા છે. 720 સાધુસ છે અમે. અને આ પ્રમુખ સ્વામી મારા 6 ચોપડી ભણ્યા છે. તમે વિચાર કરો, 6 ચોપડી ભણેલા વ્યક્તિ કેવું રિસ્ટ્રક્ચરિંગ જીવનમાં કર્યું છે. 720ને સાધુ કર્યા છે. આ ઘરનો ત્યાગ કરાવો એટલે અઘરું છે. ઇટ ઇઝ નોટ સિમ્પલ, ઇટ ઇઝ નોટ ઇઝી. અને પરદેશના જે યુવાનો તમારા જેવા જ, અમે બધા તમારા જેવા જ હતા, અને તે છતાંય આખું લંડન અમેરિકા મુકાવીને અને આ દેશને મુકાવીને અને સાધુ સમાજની સેવા અને અધ્યાત્મ ઉન્નતિ માટે આ પ્રમુખ સ્વામી મહારાજનું આ પાવર છે. રિસ્ટ્રક્ચરિંગ સ્પિરિચ્યુઆલિટી એ થોડીક આપણે આગળ વાત કરીશું. પણ આપણે તુકારામની વાત કરતા હતા. સ્પિરિચ્યુઅલ માણસ, હાઈલી સ્પિરિચ્યુઅલ. ગામના લોકોને થયું કે ભાઈ આને હવે આ એમને મફતિયો માણસ છે, કાંઈ કામનો તો છે જ નહીં, ચાલો હવે આપણે જરા એનું જરા મસ્તી કરીએ એની. તો લોકોએ તુકારામને પકડ્યા, પછી મુંડાવી નાખ્યું આખું, ચૂનો ચોપડ્યો, પછી એને ગધેડે બેસાડ્યો અને રીંગણા બટાટાનો હાર પહેરાવ્યો અને ઊંધા ગધેડે બેસાડ્યો અને ઢોલ નગારા લઈને આખા ગામની અંદર એની સવારી કાઢી. હવે ફજે તો કહેવાય ને, ઇન્સલ્ટ, ઇટ વોઝ એન ઇન્સલ્ટ. અને આખા ગામમાં ફેરવ્યા પછી પાછું એનું ઘર આવ્યું, પછી ઉતારી દેવામાં આવ્યા. એના વાઈફે જોયું, શી વોઝ ડિપ્રેસ્ડ, અનહેપી, શી વોઝ ગ્રીવિંગ. એના મનમાં થયું કે આ તો બહુ ભયંકર થયું, આપણી લાજ ગઈ, ગામમાં આપણી શું નામના, શું પ્રેસ્ટીજ અને શું આપણું કાંઈ નામ. એટલે તુકારામ કે ભાઈ જે થયું એ બધું સારું જ થયું છે. વોટ, નથિંગ હેઝ હેપન્ડ, નથિંગ રોંગ હેઝ હેપન્ડ. પછી એમ કરીને તુકારામ કહે છે, જુઓ, આઈ વોન્ટેડ અ હેર કટ. વાળ વધી ગયેલા અને મફતમાં જો આ મુંડાવી નાખ્યું. પછી અંદર આપણને ખોડો હતો, ડેન્ડ્રફ, તો ચૂનો ચોપડો એને નીકળી ગયું. જો અઠવાડિયાથી કોઈ શાકભાજી માટે કોઈ આપણી પાસે શાકભાજી નહોતા, તો અઠવાડિયા સુધી રીંગણા બટેટાનું શાક ચાલશે કે નહીં, હાર પહેરાયો. અને તમે વિચાર કરો કે આપણું અહીંયા સવારી તો થઈ નથી લગ્ન કર્યા ત્યારે, તો આ લેટ સવારી સમજી લેવાની આપણી. આમાં શું ખોટું થયું? નથિંગ રોંગ હેઝ હેપન્ડ. સી, કોમ્પ્રોમાઇઝિંગ એન્ડ ટોલરેટિંગ, રિસ્ટ્રક્ચરિંગ. આ લોકો સુખી માણસો હતા એનું કારણ આ છે. ભલે અતિ સામાન્ય હતા, પણ they had changed their attitudes towards life. Nothing could affect them. અને આપણે બંગલામાં રહીએ છીએ, સુવિધા છે, everything disturbs us in life. તમે સુખી હો ને તોય ડિસ્ટર્બન્સ થાય છે, તમે દુઃખી હોય ને તોય ડિસ્ટર્બન્સ થાય છે. તમને એમ લાગે કે સુખી માણસ ડિસ્ટર્બન્સ કેવી રીતના? તમે કોડેક કંપનીનું નામ સાંભળ્યું છે ને? ઈસ્ટમેન કોડેક. હી ક્રિએટેડ અ $1 billion ઇન્ડસ્ટ્રી, કોડેક કંપની. આટલું બધું એને સર્જન કર્યું. એ માણસ, આટલો સુખી માણસ, એના મનમાં થયું કે બસ કે જીવનની અંદર આ જ છે, હવે કાંઈ નથી આગળ. હી કમિટેડ સુઇસાઇડ. સુખી માણસ એને સુઇસાઇડ, કારણ કે અંતરમાં તો ખાલીપો જ હતો. જીવનની અંદર ભગવાનમાં શ્રદ્ધા નથી. એને એ પ્રકારનું હાયર લેવલનું ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગ નહોતું. તો એને થયું કે હવે શું. હી કમિટેડ સુઇસાઇડ. તો સુખી માણસ હતો, દુઃખી થઈ ગયો, કમિટેડ સુઇસાઇડ. તો આપણે જીવનની અંદર પણ ટોલરેટ, ટ્રાય ટુ કોમ્પ્રોમાઇઝ. અને છેલ્લી વાત, તો એની અંદર તમે જો વેલ્યુઝ ઇન લાઈફ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર હતા, મંદિરમાં, શાહીબાગ મંદિરમાં. અને એ વખતે સ્વામી ત્યાં મંદિરમાં હતા. 2 વ્યક્તિઓ મળવા આવ્યા. એ 2 વ્યક્તિઓ સત્સંગી નહોતા. દે વર નોટ ફોલોઅર્સ ઓફ ધ સ્વામિનારાયણ સંપ્રદાય. પણ એ વ્યક્તિઓ બહુ જરા બળવાખોર માણસો હતા, રેવોલ્યુશનરી એન્ડ એજિટેટર્સ હતા, વન ટાઈમ એજિટેટર્સ. They were the agitators of the Navnirman agitation in 1970s in Ahmedabad, in Gujarat. આ 2 મુખ્ય વ્યક્તિઓ હતા. પ્રમુખ સ્વામી પાસે આવે છે, એ લોકોની 45 કે 48 વર્ષની ઉંમર હશે. અને સ્વામી પાસે આવ્યા. સ્વામીને ખબર પડી ભાઈ વ્યસન છે, દારૂ પીવે છે, માંસાહાર કરે છે. અને પછી પ્રમુખ સ્વામીએ વાત કરી, જુઓ,
બહુ પ્રેમથી. અને પ્રમુખ સ્વામી કહે છે કે જો જીવનની અંદર 3 વ્યસન રાખવા, 3 એડિક્શન્સ. પહેલી વાત કરે છે, ડોન્ટ હેવ એની એડિક્શન્સ, કોઈ વ્યસન ના રાખવું, અને શાકાહારી રહેવું, શાકાહારી. આ પહેલી વાત. બીજી વાત કરી કે જીવનની અંદર તમે કોઈ પણ કામ કરો, પ્રામાણિકપણે અને વ્યવસ્થિત કામ કરો. આ 2 શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રામાણિક મીન્સ વિથ ઓનેસ્ટી, વિથ ઇન્ટેગ્રિટી, અને વ્યવસ્થિત એટલે ઇન એન ઓર્ગનાઇઝડ મેનર. વ્યવસ્થિત કામ કરવું, ઉડઝુડિયું ના કરવું, જેમ તેમ ના કરવું. તો પ્રામાણિકપણે અને વ્યવસ્થિત કામ કરો. આ બીજું વ્યસન. અને ત્રીજી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે કે ત્રીજું વ્યસન ભગવાનનું ભજન કરજો. હવે આપણને લાગે કે આ પ્રમુખ સ્વામી બોલી ગયા, પણ તમે જુઓ, હા, જીવનનું માર્ગદર્શન આપી દીધું. હાઉ ટુ લીવ લાઈફ, ધ આર્ટ ઓફ લિવિંગ, વોટ આર ધ પ્રિન્સિપલ્સ ઓફ આર્ટ ઓફ લિવિંગ. આ પ્રમુખ સ્વામીએ 3 સેન્ટેન્સમાં આપી દીધા. હવે આપણે વિચાર કરીએ. પહેલી વાત શું કરી? વ્યસન નહીં અને શાકાહારી. તમે જો આપણું શરીર છે ને સાધન છે ને, અવર બોડી ઇઝ અવર ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ શરીર બરાબર ના હોય તો તમને મજા નહીં આવે. જોજો, તો વ્યસન તમે નહીં રાખો અને વેજીટેરિયન રહેશો, તમારું શરીર સારું રહેવાનું. જોજો, શરીરના સુખ માટે, શરીરના સુખાકારી માટે તો આ પહેલો નિયમ. બીજી વાત, તો તમારું પોતાનું પણ એક પ્રોગ્રેસ માટે અને ઉત્કર્ષ માટે, સમાજના ઉત્કર્ષ માટે અને ભારત દેશના ઉત્કર્ષ માટે. તો બીજી વાત આવી, જો તો તમે પ્રામાણિકપણે અને વ્યવસ્થિત કામ કરો તો ભારત દેશ આગળ આવે કે ના આવે? અબ્દુલ કલામનો સંકલ્પ છે ને 2020, તો એ સિદ્ધ થાય. હા, જો આપણે પ્રામાણિકપણે અને વ્યવસ્થિત કામ કરીએ અને ભણીએ તો આ બીજી વાત. તો સમાજના પ્રોગ્રેસ માટે આ બીજી વાત. અને ત્રીજી વાત, તો અંદર આત્મા છે કે નહીં દરેક વ્યક્તિમાં, તો એના ઉત્કર્ષ માટે ભગવાનનું ભજન કરો. તો આ જીવનનું ફોર્મ્યુલર આવી ગયું કે ના આવી ગયું? શરીર, સમાજ અને આત્મા આવી ગયું. પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રકારની રિસ્ટ્રક્ચરિંગની વાત કરી આ વ્યક્તિઓને. અને ફોર ઓલ ઓફ સોસાયટી, ઇફ વી ફોલો ધીસ લાઇન, then definitely you will experience happiness and you will experience progress in your life. તો આ દૃષ્ટિથી જો આપણે મંડીએ તો જીવનની અંદર આપણા જીવનમાં ફેરફાર. વ્યસન ન રાખવું, તો જીવનની અંદર શાકાહારી રહેવું. આનું તો પ્રવચન જુદું થાય એમ છે, પણ તમને ખાલી એક વાત કરું. આપણે વી આર બોર્ન ટુ બી વેજીટેરિયન્સ. ફિઝિયોલોજિકલી એન્ડ એનેટોમિકલી વી આર ગિયર્ડ ફોર અ વેજીટેરિયન ડાયટ. કેવી રીતે? તમે જુઓ કે કાર્નિવરસ એનિમલ્સ એટલે મીટ ઇટિંગ એનિમલ્સ, એ લોકોના કેનાઇન્સ ખબર છે ને? આજે મોટા 2 દાંત આપણે હોય છે, કેનાઇન્સ કહેવાય. દે આર મોર ડેવલપ્ડ. તમે જુઓ કેટ, ડોગ, ટાઈગર, લાયન, અને આ કેનાઇન્સ છે ને એ ફ્લેશને તોડવા માટે, કાપવા માટે. તમે જો વેજીટેરિયન ઓર હર્બિવરસ એનિમલ્સ, એને કેનાઇન્સ ડેવલપ નથી હોતા. આ બહુ સમજી રાખજો. બીજી વાત, તમે જુઓ પીએચ વેલ્યુ, જે અંદર સ્ટમકની અંદર એસિડ હોય ને ડાયજેશન માટે, તો કાર્નિવરસ એનિમલ્સ જે હોય છે, મીટ ઇટિંગ એનિમલ્સ, એનું અંદર પીએચ વેલ્યુ ઇટ ઇઝ 10 times more acidic than vegetarian animals. કારણ કે એને મીટના ફાઇબર્સને બધું અંદર ડિઝોલ્વ કરવાનું હોય ને. ફિઝિયોલોજિકલી એન્ડ એનાટોમિકલી, માય ફ્રેન્ડ્સ, વી આર નોટ ગિયર્ડ ફોર અ મીટ ડાયટ. નો એગ્સ, નો મીટ, નથિંગ. અત્યારે ભારત દેશની અંદર આનું પ્રમાણ વધતું જાય છે. અને આ મેકડોનલ્ડ્સને આ બધું આવતું ગયું ને, એટલે ડોન્ટ બી એન્ટાઇસ્ડ. તમે લેવાઈ ના જાઓ એડવર્ટિઝમેન્ટમાં. ઇટ ઇઝ નોટ અવર કલ્ચર. પ્લીઝ બેર ધીસ ઇન માઇન્ડ. એન્ડ Valentine's Day, it is not our culture. Bear this in mind. Don't be carried away by Western influences. Christmas is not our culture. Yes, if you're a Christian, fine. But we as Hindus, it is not our festival and it is not our culture. તમે જો લોકો બધા stray off થઈ ગયા છે બધા. If you are a Christian, fine, then you can celebrate Christmas. પણ as Hindus, it is not our culture. તો આપણું જે કલ્ચર છે, આપણા જે ઉત્સવો છે, તો એ રીતે મર્યાદામાં એ પ્રકારે આપણે ઉજવે, દેટ ઇઝ ફાઇન, દેટ ઇઝ અવર કલ્ચર. તો તમે જુઓ કે આપણે બધા ઊંધારાવાળે ચડી ગયા. આ મીટ તો આપણી ડાયટ જ નથી, પણ લોકો ચડી ગયા. લો એડવર્ટિઝમેન્ટ, અંડે યાર મંડે, રોજ અંડે, આ બધું આવ્યા કરે ને, પ્રોટીન વધારો અને આમ કરો ને તેમ કરો. ભાઈ કાંઈ પ્રોટીન, તમે ખાલી ફક્ત મગ ખાઓ ને એમાં મેક્સિમમ પ્રોટીન મળે છે.
સોયાબીન્સમાંથી મેક્સિમમ પ્રોટીન મળે છે. દેર ઇઝ નો નીડ. અને કેટલા પ્રશ્ન થાય છે મીટમાં, કેન્સર, કોલન કેન્સર, ઘણા બધા પ્રશ્ન થાય છે, કોલેસ્ટ્રોલ. તો આપણે પોતે શા માટે આપણું કલ્ચર મૂકીને બીજી ડાયટ ઉપર જતા રહે? ત્રીજી એક વાત, મીટની વાત, તમે જોજો, આ બરાબર સાંભળજો, એકદમ લોજિકલ છે. તમે જુઓ કે જ્યારે સિંહ હોય ને અથવા પછી કૂતરો હોય, એ મરઘીને જોવે ને તો એ પાણી, એને મોઢામાંથી પાણી છૂટે, જોજો, બરાબર? તમે મરઘીને જુઓ તો મોઢામાંથી પાણી છૂટે નહીં, છૂટે, જોજો. પણ તમે છે ને કેરી કે સફરજન, એને તમે જોશો ને મોઢામાં પાણી છૂટશે, જોજો. ટ્રાય કરજો, યુ ટ્રાય ઇટ. ધીસ શોઝ દેટ વી આર નેચરલી વેજીટેરિયન્સ. નેચરલી વી આર વેજીટેરિયન. તો આપણે કંઈ ઓલા પિગને જોઈને કે પછી હેનને જોઈને કે પછી બીજું બધું છે માંસાહાર કરતા હોય છે, પ્રાણીઓને જોઈને ક્યારેય પણ મોઢામાંથી પાણી નથી છૂટતું, જોજો. અને આપણે આ વેજીટેરિયન શાકાહારી જોઈને આપણું મોઢામાંથી પાણી છૂટે જ. ધીસ શોઝ દેટ વી આર નેચરલી વેજીટેરિયન્સ. સો માય ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ મી. એન્ડ જસ્ટ ઇન કન્ક્લુઝન, ટુ રીસ્ટ્રક્ચર અવર સેલ્વ્સ, આજે છેલ્લી જે વાત છે તો એ રીસ્ટ્રક્ચરિંગ જે આપણે કરવાનું છે, એનો જે આપણને જે લાભ છે, તો એની અંદર આપણે એક વિચાર કરવાની વાત, મેક્સિમમ રીસ્ટ્રક્ચરિંગ એ આપણને ગુરુ દ્વારા થાય છે. અને બહુ સરસ હમણાં એક લેખ વાંચવામાં આવ્યો, ટીચર્સ મેક યુ લર્ન એન્ડ ધ ગુરુ મેક્સ યુ બીકમ. તમને કોઈ પણ શિક્ષક છે ને જ્ઞાન આપશે, ઘડતર નહીં કરી શકે. જ્યારે ગુરુ છે ને, આ પ્રમુખ સ્વામી જેવા ગુરુ, એ આપણા જીવનનું ઘડતર કરશે, રીસ્ટ્રક્ચરિંગ એ કરશે. અને તમે જુઓ કેટલું જબરજસ્ત આ પ્રમુખ સ્વામીનું કાર્ય જુઓ. 6 ચોપડી બનેલા, આ અક્ષરધામ ગાંધીનગર, અને દિલ્હીની અંદર અક્ષરધામ 10 times bigger than the અક્ષરધામ ઇન ગાંધીનગર. 100 acres, એ 100 acres ઉપર દિલ્હીમાં અક્ષરધામ. અને એનું ઉદ્ઘાટન May 29 આ વર્ષની અંદર થવાનું છે. IMAX શો, સેલ થ્રુ ઇન્ડિયા, આખું ઇન્ડિયન કલ્ચર શું છે 9 મિનિટ્સની અંદર બોટમાં બેસીને મોડર્ન ટેકનોલોજી સાથે, ફ્રોમ ધ વૈદિક, ઉપનિષદિક, તક્ષશિલા, નાલંદા અને પછી મહાભારત, રામાયણ, લોકોને ગૌરવ થશે કે આ આપણી સંસ્કૃતિ છે. એ પ્રકારના પ્રદર્શનો, અદ્ભુત પ્રદર્શનો, જબરજસ્ત સ્મારક. અને એમ કહેવાય છે કે 800 વર્ષ, 8મી સદી સુધી, 8મી સદીથી અત્યાર સુધીમાં કોઈએ પણ હજુ સુધી આવું સ્મારક હજુ બનાવ્યું નથી. ફ્રોમ ધી 8th century. તમે વિચાર કરો કે આ પ્રમુખ સ્વામીનું કાર્ય છે. અને પ્રમુખ સ્વામી ફક્ત 6 ચોપડી ભણેલા છે, પણ લુક એટ ધી ઇમ્પ્રેશન, લુક એટ ધી પર્સનાલિટી ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. તમે જુઓ, આ ગાંધીનગરની અંદર આપણું અહીંયા મલ્ટીમીડિયા શો છે, એના પ્રોડ્યુસર પ્રોફેસર ફ્રિચ, હાઈલી ઇન્ટેલિજન્ટ, ઝેક દેશનો માણસ, એને મલ્ટીમીડિયા શો સોની કંપનીના બનાવ્યા છે. મલ્ટીમીડિયા શો કિંગ ફહાદ ઓફ સાઉદી અરેબિયા એનું બનાવ્યું છે. He has met prime ministers, he has met queens, and he has met dignitaries of the world. પણ આ એક ક્રિશ્ચિયન માણસ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવે છે, એ શું કહે છે ખબર છે? બહુ સમજવા જેવું છે. એ કહે છે, I can say for myself that Professor Fritsch is such a man who has met scholars, kings, queens, prime ministers and presidents of many countries, but never in my life have I met a dignitary like Pramukh Swamiji before. આગળ કહે છે, in meeting him you feel that he is a part of the great infinity. આ એક ભગવાનનું આ એક તત્વ છે. You feel that he is a part of that great infinity, a part of an extraterrestrial greatness. અરે શું અંગ્રેજી વાપર્યું છે ને, કે આ એક કોઈક પારલૌકિક કોઈક મહાનતાનું આ કોઈક વ્યક્તિ છે. આ કોઈક આ લોકના પુરુષ નથી આ પ્રમુખ સ્વામી. પછી કહે છે, I cannot describe in words. He impresses not only me, but my team members too. While taking photographs of him, I was trying to capture his thoughts and the depth in his eyes. In all his photographs, I find nothing but absolute purity, divine peace and love. This is my life's greatest experience. I have taken photos of kings and great men, but 70% I had to reject because they were not right due to tension or worry. તમે જો આપણો ફોટા બધા કંઈ સંગ્રહવા જેવા નથી હોતા. કંઈ એમાં ટેન્શન આવે, કંઈ મરડાઈ ગયું હોય, કંઈ આમ થઈ ગયું હોય,
વિચારો પણ માણસના મુખારબિંદુ ઉપર, ફેસ ઉપર વ્યક્ત થતા હોય. આ શું કહે છે? On the other hand, I had taken 600 photographs of Pramukh Swami and I could not reject any one of them. અદ્ભુત વાત, not one. પછી કહે છે, it was very difficult to choose which one to use. Whenever we have met Swamiji, his selfless love makes us feel that he is a great power. Forgive me, that love cannot be described in words. There's simply no definition for Pramukh Swami Maharaj. This, you need a guru in life, whatever religion you believe in. But have trust, have faith in your scriptures, have faith in your leaders. They must be right leaders. They must be true sadhus. And they must be bona fide sadhus. તો એવા ગુરુ હોવા જોઈએ કે જે સાચા હોય. અને એ સાચા ગુરુની અંદર આપણે વિશ્વાસ રાખીને આપણા જીવનનું કાર્ય કરીશું. Definitely, academically, socially and spiritually, my friends, you will be able to restructure yourself and you will be able to fight the challenges, the problems.